હેલો ગાઈસ મિત્રો, કેમ છો બધા? મજામાં થશે ને બધા મિત્રોને જય માતાજી. ને આજે મિત્રો આપણે મેથીની અંદર દવા મારવાની છે, એટલે મેથીમાં ઓટો મારી આવીએ મિત્રો. કયા કયા મિત્રો રોગ આવ્યા છે એ જોવાના છે, એટલે ચાલો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. ને આપણે મેથીવાળા ખેતર જઈએ અને ઓટો મારી પછી મિત્રો આપણે દવા મારવાનું ચાલુ કરીશું. આપણે મિત્રો આવી જશે મેથીવાળા ખેતર ઓટો મારવા, અને મેથીમાં મિત્રો કયો રોગ છે ને એ જોવા માટે આવ્યા છે. ને મેથીમાં મિત્રો રોગ તો આવી જ જશે, તમને દેખાડું. આ બાજુ તમે જોઈ શકો છો, આ બધા પાંદડા મિત્રો વ્હાઈટ થઈ જશે ને એટલે એ રોગ મિત્રો સાસ્યુ રોગ એમ કહેવાય છે આ બાજુ. ને તમારા મિત્રો એ રોગને શું કે જરાક મિત્રો નાનકડી કમેન્ટ કરે એટલે ખબર પડે અમને. એટલે લાગત મિત્રો આ બાજુ વધારે છે, તમે જોઈ શકો છો. આ બાજુ વધારે છે. અને આપણે મિત્રો હવે દવા છાંટવાનું મિત્રો ચાલુ કરી દઈશું. દવા ફાઇનલી મિત્રો આપણી આવી ગઈ છે, એટલે હવે દવા છાંટવાનું ચાલુ કરીશું. વધારે છે લાગત મિત્રો, લાગત કેરાની અંદર બધા એકદમ વ્હાઈટ પાન પોનો બધો મિત્રો વ્હાઈટ થાય છે, એટલે આ છોડવો મિત્રો પીળો થઈને ઉકાઈ જાય. એટલે આપણે દવા મારવાનું મિત્રો ચાલુ કરી દઈશું ફાઇનલી. મિત્રો પાણી પણ ભરાઈ જાય ને પીપળાની ઉપર મિત્રો પંપ પણ હરકો મુકાઈ જાય, એટલે પાણી ભરવામાં પણ કામ આવે અને આપણે પંપ રાખવામાં પણ મિત્રો કામ આવે છે. એટલે હવે આપણે ફાઇનલી દવા મારીશું. હવે મિત્રો આપણો પંપ કમ્પ્લીટ ભરીને ખંભે ચડાવી દીધો, અને હવે મિત્રો આપણે બાકા ચીકી ઉડાડવાની છે. ફાઇનલી મિત્રો આપણે દવા મારી દીધી છે, અર્ધ ખેતર મિત્રો મારી. અને હવે મિત્રો બીજી આપણે કાલે મારીશું. અને હવે થાકી જશે, એક કેરે મિત્રો એક પંપ ખાલી કરવાનો, એટલે હવે થાકી ગયા. અને હવે મિત્રો બીજી આપણે કાલે મારીશું. આપણે મિત્રો ફાઇનલી કમ્પ્લીટ નાહી ધોઈને કમ્પ્લીટ મિત્રો રેડી થઈ જશે. મિતુને કમ્પ્લીટ રમવાની મજા આવી ગઈ ટ્રેક્ટર હારે. મિતુ લા ટ્રેક્ટર લા, જાતે જોઈટો કરી દે હા ટોલી મિતુ. એને રમવાની મજા આવી ગઈ ટ્રેક્ટર હારે. એક ટ્રેક્ટર તોડી નાખ્યું, બીજું મિત્રો કાલે લાવ્યા છે, લોખંડનું આવે તોય તોડી નાખે. આખો દિવસ અહીંના અહીં ફેંકા રાખે એટલે તૂટી જાય. એટલે આપણો ચા મિત્રો સીતાઈ બનાવે છે, અને હવે મિત્રો આપણે ચા પીવાનું છે. અને મિત્રો અમારો ચા બની જશે જોરદાર, અને અમારા મીઠુભાઈ ચા પીયા મિત્રો હાજર થઈ જશે. તારો પીવો છે હે લે. આજ મિત્રો જે ન હોય મિત્રો બે ત્રણ વાડકી હોય ને તો એ ટપકારી જાય. ચા ને બહુ ભાવે. ટોપડીની ખાલી થાય ત્યાં સુધી મિત્રો ટોપડી દેખાડ્યા રાખે. અને આપણો સાંજનો મિત્રો ટાઈમ થઈ ગયો છે ચા પીવાનો. આપણે મિત્રો ચા બનાવી દીધી છે, હવે તો ચા પી લઈએ. સાડા થવા દે.
છોકરાનો સોંપાવાનો. પેલા તારે પી લેવાનું, પછી વધે ને થોડોક આપવાનું. પછી અત્યારનો દાડો ચા પીએ તેવા જાય તે પછી એને કેટલો ચા જોઈએ. મિત્રો આપણે સાંજના જમવા બેઠા છીએ ને જમવામાં મિત્રો શું આઈટમ છે જે તમને દેખાડીશું. આ છે મિત્રો ડુંગળી અને કોબીનો સંભારો, અને આ છે મિત્રો આપણા મરચાં તરેલા, અને આ છે મિત્રો છાશ, અને આ છે મિત્રો ભરેલા રીંગણનું શાક રવિયા, અને આ છે મિત્રો આપણો મકાઈનો રોટો. અને આનું બનાવ્યું લેબરા ક્યાં નાખ્યું? મકાઈના એવું શું નાખ્યું આમાં? મસ્ત લાગે. એમાં નાખ્યું દૂધી ખમણી નાખી, દહીં નાખ્યું, પછી હળદર મસાલો બધું નાખી બનાવ્યું. એવું જોરદાર લાગે. હા, મજા આવે. દહીં નાખે ને તો સરસ. આટલી આઈટમ મિત્રો આપણે જમવામાં છે. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય ત્યારે મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરાક મિત્રો કરતા જાજો.